આઈસીએમઆર દૂધવાળી આ ચાને સ્વાસ્થ્ય માટે ખતરો બનાવ્યો છે કે આઈસીએમઆરના અનુસાર ખાધા પછી પહેલા ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો કે કાળી ચા પીવાથી નુકસાન નથી, પરંતુ દૂધવાળી ચા એ હેલ્થ માટે સારી નથી. અને આ જાણીએ કે આઈસીએમઆર આવું કેમ કહે છે કે આઈસીએમઆરને દૂધવાળી આરોગ્ય માટે જોખમી ગણાવે છે. અને આઈસીએમઆર અનુસાર ચા પીવાથી ખાધા પછી પ્રથમ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. અને બ્લેક ટી પછી કોઈ નુકસાન નથી, પરંતુ દૂધવાળી ચા સ્વાસ્થ્ય માટે સારી નથી. અને દેશમાં ચા અને શોખીન લોકો ટોટો નથી. અને જો કે કોઈ મળવા માંગતા હોય તો કંઈક ચર્ચા કરતા હોય કે ચા ટેકો બની જાય છે. અને કેટલાક લોકો ચાની પછી શરૂઆત થાય છે, પરંતુ હવે આઈસીએમઆર અને આ અંગે અહેવાલ બહાર પાડ્યો છે કે આ અભ્યાસમાં દૂધની ચા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. ખોરાક ખાધા પછી અથવા અહેવાલ શરૂઆત થયા પછી નિષ્ણાત સાથે વાત કરે અને સ્વાસ્થ્યને કેવી રીતે પહોંચાડે છે. ડોક્ટરનું માનીએ તો જો કે બ્લેક ટી પીવાથી શરીરને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે, પરંતુ દૂધવાળી ચા ઘણી સમસ્યાઓનું પણ રસાયણો અને દૂધવાળી ચાવાળી અને પ્રતિક્રિયા શરીરને નુકસાન પહોંચાડે છે. અને શા માટે ટી પીવાથી શરીરમાં આયર્નની શક્તિ ઉપરાંત ઘણા રોગોનું જોખમ ગર્ભસ્થ અને દરમિયાન ચા જેવી વધુ પીણાની શરીરમાં કેફીનની માત્રામાં વધારો આનાથી કરશો અને વધારે ગેસ અને ડોક્ટરની કહેવાથી ચા હાજર કેફીન છાતીમાં બળતરા પેદાવાના લક્ષણોમાં વધારો થઈ ઘણા સંશોધનો બતાવે છે. અને દૂધવાળી રાસાયણિક ઉબકા પેદા કરી શકે છે, ખાસ કરીને જ્યારે અને મોટા પ્રમાણમાં અથવા ખાલી પેટે પીવા માટે આ ચાના પાંદડામાં અને હાજર ટેનમાં ત્યારે તેઓને આરોગ્યની જુદી જુદી રીતે આ નુકસાન પહોંચાડે છે.